જય સ્વામિનારાયણ. ભગવાને સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં કહ્યું કે સાયંકાળે બધાએ મંદિરે આવવું. જુઓ, સવારનું કેવું જોઈતું હતું ને, હે કોઈ પણ વિચારે ડાયો માણસ શું કે ભાઈ સવારે મંદિરે આવવું પછી તમારે દર્શને જવું, એટલે ધંધે જવું, એમ જ કે ને. શ્રીજી મહારાજે કીધું સાયંકાળે મંદિરે આવવું, સાયંકાળે આવવું. બોલો, આ ચિંતાના વળગણો આ બધું કાઢવાની બહુ મોટી ટેકનિક એમાં આપી. અને સાથે પાછું ખાસ કીધું મંદિરે સાયંકાળે આવવું અને ઊંચે સ્વરે કરીને વાજિંત્ર સાથે રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણનું કીર્તન કરવું. આ સંગીત છે ને એ આ બધું ભગાડી દે. વાજિંત્ર સાથે આ બધું કઈ ચૂક્યો નથી મારો બાપ. આવીને બેસો અને એમ ભૈયા જાવ એવું નથી કીધું. સંકીર્તન કરો, ઉચ્ચ સ્વરે કરો અને વાજિંત્ર સાથે કરો. આ સંગીત, નાદ બ્રહ્મ એ બધી જ તમારે જાળા છે ને એ બધા કાઢી નાખે. અદભુત છે સંગીત તો. આ સંગીતના શોખીનો હોય, સંગીત વગાડનારા હોય, એ બેસી જાય પછી રાત ક્યાં જાય છે એ ખબર ના પડે. બોલો, આ નારાયણ સ્વામી ભજની વયા ગયા તો એ મુંબઈ ગયા હતા અને એમાં રેકોર્ડિંગ હશે. એક પરિવાર એમનો બહુ ચાહતો, ત્યાં ઉતર્યા છે, બંધેલી વાત. હવે ત્યાં પહોંચ્યા ને એમાં એને તાવ આવી ગયો. તાવ એટલે ગજબનો 102-103 એવો, પણ આ સંગીતનો જીવડો. એટલે એ જેને ત્યાં ઉતરતા એ પરિવારમાં દીકરા દીકરી સંગીત જાણે, નાના નાના હોય તો. એટલે પછી કીધું, એનો એક દીકરો છે, એને કે તું બેસે ને મારું હાર્મોનિયમ વગાડ, હું સૂતો સૂતો સાંભળું. એટલે પેલા એ પછી હાર્મોનિયમ એને વગાડીને આમ શરૂ કર્યું. પછી થોડું ઘણું એકાદું ગીત ગાય ને આ ગાય ફેર તો પડે ને. એ બોલો ધાબળું ઓઢ્યું છે આગું નાખીને કે લાવ બેટા મારી પાસે. અને એને ઉપાડ્યું તો ઉપાડ્યું 103 તાવમાં સવારો સવાર ગાયું. ક્યાં તાવ ને શું માંદગી ને શું, હા મારે અલ્લાહ જાણે. બોલો, આ રવિશંકર મહારાજ અત્યારે 89 વર્ષે પહોંચ્યા છે, પણ બેસાડી દો તારે સિતાર પકડાવવી પડે, આમ કરાવવું પડે, ટેકો દેવો પડે, ક્યુ ભરાવવું પડે, આમ ના થાય છે દડીને પડી જાય. પણ એ જ્યાં આંગળી અડાડે ને શરૂ કરે ત્યારે 18 વર્ષનો છોકરો હોય એવી ચપળતાથી વગાડવા માંડે. એટલે સંગીતમાં તાકાત છે, એટલે તો સામવેદ સંગીતમાં છે. પણ આપણે તો એમાંય ટેન્શન ઘાલી દીધું છે. તમે જો આ ધૂન કીર્તન થતી હોય ને તો એ વાતું કરે પછી કઈક મજા આવે. આ બધું ક્યારે પૂરું થવાનું નથી. લગભગ કોઈ આ કીધું છે મંદિર આવવાનું, પણ બધા કોઈ કીર્તનમાં કોઈ નથી આવતા. અને આવ્યા હોય ને તો એના વિચારમાં જ હોય, ઓલું ઝાડું આઘું મૂકે, ધૂનમાં તાળી પાડે ને બેઠે રાખે, આમ જોઈએ રાખે, બસ આ બધા ધૂન બરાબર કરે છે ને જોઈએ રાખે. આમાં કઈ થાય નહીં. આ રમત ગમત છે એ આ બધા ટેન્શન ને ચિંતા આ બધું છે એ આઘા કાઢવા માટે શોધ છે ને બધી રમત ગમતો. પણ અત્યારે મોટામાં મોટું વધારે ભયંકર ટેન્શન આવી ગયું હોય તો એ રમત ગમતમાં જ આવી ગયું. જો રમતો હોય એ ટીમ તો આખી ટેન્શનમાં હોય જ, પણ એને માનનારો આખો દેશ ટેન્શનમાં હોય, ટીવી સામે આમ થજડ થઈ ગયો હોય. અને ઘણા ટીમ હારે તો આ મરી નથી જતા, એટેક આવી જાય. બોલો, આનાથી મોટું ટેન્શન કયું? હાર્ટ એટેક આવી જાય. થોડા વખત પેલા સુરતમાં આડો પડી ગયો હતો, એકવાર મુંબઈમાં આડો પડી ગયો હતો. આડો એટલે ગયો એમ. કેવું કેવું કહેવાય લે યાર. હે બહુ વખત પેલા કઈ ખબર નહીં, શારજા ને ક્યાંક રમતા હતા ને એમાં કઈક મને થોડું થોડું યાદ છે કે મિયા દાદા કઈક છેલ્લે 6 મારી હતી ને એવું કઈક હતું. તો એ વખતે કઈ દરવાજામાં દોડતો દોડતો એક જણો આવ્યો હતો. અરે ભગત હતા, શોખ તો હોય પણ આવીને આમ જોઈ દોડતો દોડતો આવે. શું છે? બા ઠાકોરજીને દર્શન કરવા પ્રાર્થના કરવી છે. આમને શું છે પણ એ એટલો બધો ટેન્શનમાં એ આવી ગયો. હવે એ એના ક્યાં ભાણિયા માસી ભાણિયા છોકરા બધા રમતા. રમત ગમત ટેન્શન કાઢવા માટે છે, એની જગ્યાએ આ ટેન્શન એના ઉપર જ ભરપૂર. એટલે આપણે કોઈ વસ્તુને શુદ્ધ રહેવા દેતા નથી, પછી ક્યાંથી ચિંતા જાય. માટે થોડું પોટલું આઘું મૂકવાની એક ટેકનિક છે. તો જવાબદારીમાં રહેવા છતાં એટલે નાની મોટી હોબી આ બધી છે ને, કંઈક એને શોખ હોય તો એ જરૂરી એવું કહે છે.
વિદેશીઓમાં થોડું ઘણું એવું ખરું હો. 6 વાગે તમારે જાઓ ને દુકાન કે ઓફિસ કે બંધ થાય એટલે 6 શટર પડી જ જાય. પછી તમે લાખ રૂપિયાનો માલ લેવા જાઓ ને તો કે કાલે આવજો, ખરું કે નહીં? એ પછી આપે નહીં તમને. અને આપણે તો ધંધો હાલતો હોય ને તો 11 વાગ્યા સુધી બેસે, છોડે જ નહીં. આપણે કહીને શુક્રવારે સ્વામીજી હમણાં જ ધંધો ખુલ્યો છે, રાત્રે જ હોય છે, ચાલો છૂટે જ નહીં તમારે. એટલે આ જવાબદારીઓ, એમાંથી આવેલી ચિંતાઓ પરેશાનીનું કારણ છે. પણ આઘું કાઢતા આવડે તો કશું થાય નહીં.